નમસ્કાર મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9 વિષય વિજ્ઞાન. તેની અંદર પ્રકરણ 1 આપણી આસપાસમાં દ્રવ્ય. તો આપણા ચેપ્ટરનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્ય. તો આપણે આસપાસમાં નજર કરીએ તો જે કઈ પદાર્થ બનેલો છે, જે વસ્તુનો, તેને દ્રવ્ય કહેવાય. દાખલા તરીકે વનસ્પતિ છે, કોઈ સજીવો છે, કોઈ પથ્થર છે, જમીન છે, મકાન છે, કોઈ પણ વસ્તુ તમે જોવો છો તો જે કાંઈ વસ્તુમાંથી બનેલી છે એને કહેવામાં આવે છે દ્રવ્ય. બરાબર? તો દ્રવ્ય એટલે શું, એની વ્યવસ્થિત જો આપણે વ્યાખ્યા આપી હોય તો સમગ્ર બ્રહ્માંડમાં રહેલી દરેક વસ્તુઓ જેમાંથી બનેલી છે તેને દ્રવ્ય કહેવાય. કે તમે સમગ્ર બ્રહ્માંડમાં નજર નાખો છો ત્યારે દરેક વસ્તુઓ જે કઈ વસ્તુમાંથી બનેલી છે એ વસ્તુને દ્રવ્ય કહેવામાં આવે છે. એની સચોટ વ્યાખ્યા જોવી હોય, બરાબર, સાચી અને સચોટ વ્યાખ્યા તો આપણે બીજી રીતે પણ આપી શકીએ. બરાબર? કે જે દળ અને કદ ધરાવે છે તેને દ્રવ્ય કહેવાય. જે દળ અને કદ ધરાવે છે તેને દ્રવ્ય કહેવામાં આવે છે. તો દળ એટલે શું અને કદ એટલે શું તે આગળ તમે ભણી ગયા છો. દળ કેને કહેવાય અને કદ કેને કહેવામાં આવે છે એ આપણે જોઈએ કે દળ અને કદ ધરાવે છે તેને દ્રવ્ય કહેવામાં આવે છે. તો આપણે આગળ એકદમ ચોક્કસ વ્યાખ્યા જોઈ રહ્યા છે કે દળ એટલે શું. પદાર્થના દ્રવ્યના જથ્થાને દળ કહેવાય. પદાર્થના દ્રવ્યના જથ્થાને દળ કહેવાય. અને જે કાંઈ વસ્તુ જગ્યા રોકે છે એને એનું કદ કહેવામાં આવે છે. બરાબર? તો આપણે દ્રવ્યની વ્યાખ્યા જોઈએ તો ચોક્કસ વ્યાખ્યા જોઈએ. દળ અને કદ ધરાવે તેને દ્રવ્ય કહેવાય. તો કે આપણી આસપાસમાં દ્રવ્યો ગમે તે આપણને જોવા મળે છે, બ્રહ્માંડમાં રહેલી વસ્તુ જેમાંથી બનેલી છે એ વસ્તુને દ્રવ્ય કહેવાય. આપણે એની વ્યાખ્યા જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ કે દ્રવ્યને ભારતીય વૈજ્ઞાનિકો કંઈક અલગ રીતે માને છે. તત્વચિંતકોની વાત કરીએ, ભારતીય તત્વ વૈજ્ઞાનિકો અથવા તો તત્વજ્ઞાનીઓ, તો ભારતીય જ્ઞાનીઓ અથવા તત્વજ્ઞાનીઓ ભારતીય તત્વજ્ઞાનીઓ એને 4 વિભાગ પડેલા છે. તો કે જમીન, જળ, બરાબર, આ રીતના એના 4 વિભાગ ક્યાં ક્યાં છે? તો કે જળ, જમીન, આકાશ, પાણી, અગ્નિ. જળ, જમીન, અને અગ્નિ, કે જેને પંચ તત્વો કીધેલા છે. પંચ તત્વ. તો આ ભારતીય વૈજ્ઞાનિકો છે એ એમ માને છે કે કોઈ પણ પદાર્થ છે એ આ 5 વસ્તુમાંથી બનેલો છે. જમીન, જળ, આકાશ, પાણી અને અગ્નિમાંથી બનેલો હોવો જોઈએ. ગમે તે વસ્તુ તમે લઈ લો એમાં આ પંચ તત્વો જેનું નામ આપેલું કે પંચ તત્વો ભાગ ભજવે છે. એની અંદર જમીન, જળ, આકાશ, પાણી અને અગ્નિ કોઈને કોઈ રીતે એની અંદર આ વસ્તુ સમાયેલી હોય છે. બરાબર? તો આ રીતના આપણે આસપાસના દ્રવ્યની વાત કરીએ. ત્યાર પછી આપણે એને જોઈએ કે આધુનિક વૈજ્ઞાનિકો છે એને દ્રવ્ય, આપણી આસપાસમાં રહેલું દ્રવ્યને કઈ રીતે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તેને વર્ગીકરણ કરેલું છે 2 પ્રકારે. તો કઈ રીતે એને સમજી શકાય, તેને વર્ગીકરણ કઈ રીતના કરેલું છે આપણે જોઈએ કે વર્ગીકરણ બે રીતે કરેલું છે. એનું વર્ગીકરણ એક તો ભૌતિક ગુણધર્મોને આધારે અને એક તો રાસાયણિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મો અને બીજું છે રાસાયણિક ગુણધર્મો. તો આ રીતના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોને આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો ભૌતિક ગુણધર્મ એટલે શું? ભૌતિક ગુણધર્મ એટલે કે દાખલા તરીકે આપણે આગળ કોઈ પ્રાણી હોય, દાખલા તરીકે આપણે આગળ કોઈ ગધેડું છે તો ગધેડાને આપણે વર્ણન કરી શકીએ બાહ્ય દેખાવનું કે એ સફેદ કલરનું છે, 2 કાન છે, આંખ છે, નાક છે, 4 પગ ધરાવે, પૂંછડું ધરાવે.
તો આજે કઈ ગધેડાનું વર્ગીકરણ કર્યું એને ભૌતિક ગુણધર્મો કહેવામાં આવે છે, બરાબર. એ જ રીતના રાસાયણિક ગુણધર્મો, તો રાસાયણિક ગુણધર્મ એટલે કે દાખલા તરીકે ગધેડું છે એ આપણી નજીક આવે છે તો આપણને એ મારશે, બરાબર. તો જે મારવાનો સ્વભાવ છે એનો રાસાયણિક ગુણધર્મો છે, બરાબર. તે અનુભવથી નક્કી કરી શકાય, એમનું જોઈને નક્કી કરી શકાતું નથી, તો તેને રાસાયણિક ગુણધર્મો કહેવામાં આવે છે. તો આમ વર્ગીકરણ કરેલું છે આધુનિક વૈજ્ઞાનિકોએ. તો આધુનિક વૈજ્ઞાનિકો કે અત્યારના વૈજ્ઞાનિકોએ દ્રવ્યને સમજવા માટેના બે વિભાગ પડેલા છે, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો આ બે ગુણધર્મોના આધારે કઈ રીતના વર્ગીકરણ કરવામાં આવેલું છે એ આપણે જોઈએ, બરાબર છે. તો દ્રવ્યનો પહેલા તો આપણે ભૌતિક સ્વભાવ એટલે કે એના ભૌતિક ગુણધર્મો આપણે જોવાના છે. તો દ્રવ્યનો ભૌતિક સ્વભાવ આપણે જોઈએ, ભૌતિક ગુણધર્મોના આધારે એટલે કે તેનો ભૌતિક સ્વભાવ કેવો છે. તો ભૌતિક સ્વભાવ ભૌતિક સ્વભાવની અંદર બે જૂથો પાછા આવ્યા વૈજ્ઞાનિકોના. તો એક જૂથ દ્રવ્ય માટે શું કહે છે અને બીજું જૂથ શું કહે છે આપણે જોવાનું છે. તો એક જૂથ એમ માને છે, તો આપણે જોઈએ કે એક જૂથ, પહેલું જૂથ એ દ્રવ્યને જે રીતના લાકડાની અંદર અને લોખંડમાં જેમ દ્રવ્ય ગોઠવાયેલું હોય એ રીતના માને છે કે લાકડા અને લોખંડની જેમ દ્રવ્ય સતત છે, સતત રહેલું છે. જેમ લાકડામાં આપણે જોઈએ કોઈ કણો ગોઠવાયેલા હોય એ રીતના લોખંડની જેમ દ્રવ્ય સતત રહેલું છે, એટલે કે વચ્ચે વચ્ચે કણો વચ્ચે જગ્યા હોતી નથી. ત્યાર પછી વૈજ્ઞાનિકોનું બીજું જૂથ એ શું માને છે આપણે જોઈએ. બીજું જૂથ એ દ્રવ્યને એ રીતના માને છે કે રેતીના ઢગલાની માફક કણોનું બનેલું છે, કે જે રીતના રેતીના કણો પડેલા છે એ રીતના દ્રવ્ય રહેલું છે. રેતીના કણો એક એક ગોઠવાયેલા હોય, વચ્ચે જગ્યા હોય એ રીતના ગોઠવાયેલું છે, બરાબર. તો આ રીતના બે જૂથોની માન્યતા છે. એનો ભૌતિક સ્વભાવ એટલે કે બહારથી કેવા દેખાય છે, ભૌતિક ગુણધર્મોને આધારે આપણે વર્ગીકરણ કરવાનું છે. એની અંદર આ ચેપ્ટરની અંદર આપણે એનો ભૌતિક સ્વભાવ વિશે જ માહિતી મેળવવાની છે. રાસાયણિક સ્વભાવ વિશે આપણે ત્યાર પછી જોવાનું છે, બરાબર. તો આ રીતના બે જૂથોની માન્યતા હતી. હવે આપણે આ વસ્તુ સમજવાની છે કે કઈ રીતના નક્કી કરીશું કે એનો ભૌતિક સ્વભાવ કેવો છે. એક પ્રવૃત્તિ દ્વારા આપણે જોઈએ કે કઈ રીતના સતત છે કે રેતીના કણોની જેમ ગોઠવાયેલું છે. તો પ્રવૃત્તિ એક કરી આપણે. તો પ્રવૃત્તિ એક બીકર લઈ લઈએ. એ બીકરની અંદર પાણી ભરી દો તમે. આ પાણી ભરેલું છે, જેની અંદર તમે ખાંડ અથવા મીઠું નાખો. ખાંડ અથવા મીઠું એમાં ઉગાડી, બરાબર. આ બીકર લીધેલું છે જેમાં તમે પાણી નાખી અને ખાંડ અને મીઠું ઓગાળવાનું છે. જે આપણે આગળ છે આ પાણી છે, બરાબર. જેમાં આપણે ઓગાળીએ તો આપણને જોવા મળશે, એને હલાવી નાખીએ તો થોડી વાર પછી મીઠું અથવા ખાંડ અદૃશ્ય થઈ જશે. તો આ ક્યાં જશે, બરાબર. આ મીઠું અને ખાંડ ક્યાં જાય છે? તો આપણને એવો પ્રશ્ન થાય તો આપણે જોઈ શકીએ છીએ ગાયબ નથી થઈ જતા, પણ જે પાણીના કણો વચ્ચે જગ્યા રહેલી છે એની વચ્ચે મીઠાના અથવા ખાંડના કણો ગોઠવાઈ જાય છે, એટલે કે જેને આપણે કહીએ છીએ ઓગળી જાય છે, બરાબર. તો આ રીતના કણો વચ્ચે અવકાશ રહેલો છે. અવકાશ એટલે કે જગ્યા રહેલી છે, કે દ્રવ્યના કણો વચ્ચે શું હોય છે? અવકાશ હોય છે. અને દ્રવ્યના કણોએ સતત કણોનું બનેલું છે. આના ઉપરથી આપણે વ્યાખ્યાયિત કરી શકીએ કે વચ્ચે જગ્યા પણ છે અને સતત કણોનું પણ બનેલું છે, બરાબર. તો આ રીતના અવકાશ રહેલો હોય છે ને દ્રવ્ય સતત કણોનું બનેલું હોય છે. તો આ બંને જે જૂથ હતા એની માન્યતામાં સાચી પડે છે. કઈ કઈ? એક તો દ્રવ્યના કણો સતત હોય છે અને વચ્ચે અવકાશ રહેલો હોય છે. તો કે સતત દ્રવ્યના કણો સતત રીતે ગોઠવાયેલા હોય છે. હવે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે, દ્રવ્ય એ સતત કણોનું બનેલું હોય છે. આ પ્રવૃત્તિ દ્વારા આપણે સમજી શકીએ.
ત્યાર પછી દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ હોય છે તો આપણે જોવાનું છે કેટલા સૂક્ષ્મ હોય છે. ત્યાર પછીની પ્રવૃત્તિ પર આપણે સમજીએ કે દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ હોય છે. દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ હોય છે તો આપણે સૂક્ષ્મ કેટલા પ્રમાણમાં સૂક્ષ્મ છે આપણે વાત કરવાની છે. આપણને એવો પ્રશ્ન થાય તો એના માટે આપણે પણ એક પ્રવૃત્તિ દ્વારા સમજી લઈએ કે દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ હોય. તો આપણે પહેલા એક બીકર લઈએ જેની અંદર આપણે 100 ml પાણી ભરી દઈએ છીએ. તો આપણે એક બીકર લઈ લઈએ છીએ. આ એક બીકર લીધું જેમાં 100 ml પાણી ભરી દઈએ. આ એક બીકર છે જેમાં 100 ml પાણી એટલે કે 100 ml 100 મિલીલીટર જેને કહેવાય 100 ml પાણી ભરી દઈએ જેની અંદર થોડા ઘણા પ્રમાણમાં થોડા કણો પોટેશિયમ પરમેંગેનેટના ઉમેરી દઈએ. પોટેશિયમ પરમેંગેનેટ નામનો પદાર્થ જેને KMnO4 વડે દર્શાવાય તો જેની અંદર પોટેશિયમ પરમેંગેનેટ જેને કહેવાય KMnO4 જેનું સૂત્ર છે KMnO4 જેનું નામ છે પોટેશિયમ પરમેંગેનેટ. પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 હવે જેની અંદર ઓગાળીએ તો આ પાણી છે તો આ પાણી આપણને થોડી વાર પછી ગુલાબી રંગનું જોવા મળશે. તો પાણીનો રંગ છે એ ગુલાબી રંગ જોવા મળશે. તો પાણીનો રંગ છે કેવું થઈ જશે ગુલાબી રંગનું આપણને જોવા મળે છે બરાબર ઘેરા ગુલાબી રંગનું જોવા મળે. હવે ત્યાર પછી એક બીજું પાત્ર આપણે લઈ લઈએ. ત્યાર પછીનું બીજું એક બીકર લઈ લઈએ એના જેવડું જ બીકર લઈ લઈએ. જેની અંદર 90 ml પાણી ભરી દઈએ. કેટલું 90 ml. હવે એ જ રીતના બીજું બીકર લઈ લઈએ એમાં પણ 90 ml પાણી ભરી દઈએ. આમાં પણ પાણી આપણે ભરી દઈએ 90 ml. એ જ રીતના ચોથું બીકર લઈ લઈએ એના જેવડું જ એમાં પણ 90 ml પાણી ભરી દઈએ. એમાં પણ 90 ml પાણી ભરી દીધું. તો આ રીતના 4 બીકર લીધા. તો આને આપણે પહેલા નંબરનું બીજું આને નામ આપી દઈએ ત્રીજું આને નામ આપી દઈએ ચોથું. તો અલગ અલગ આપણે 4 બીકર લીધેલા છે. તો આમાં પહેલા પોટેશિયમ પરમેંગેનેટ નામનો પદાર્થ ઓગાળવામાં આવે થોડા ઘણા કણો તો આપણને ઘેરો ગુલાબી રંગ જોવા મળે. ઘેરો એટલે કે આપણને ઘાટો ગુલાબી રંગ જોવા મળે. હવે આમાંથી આપણે 10 ml આમાં નાખીએ એટલે કે 10 ml આમાંથી ભરીને આમાં નાખીએ તો હવે આપણને આ જોવા મળશે આના કરતા થોડું આછું ગુલાબી રંગનું જોવા મળશે બરાબર. તો આમાં 10 નાખીએ એટલે તો આપણને કુલ આ કેટલું 90 હતું 10 આવે એટલે કેટલું થશે 100 ml. એ રીતના આમાંથી ભરીને આમાં 10 ml નાખીએ તો આપણને આ 90 હતું ને કેટલું જોવા મળશે 100 ml. તો આના કરતા આછું ગુલાબી આ થશે એનાથી આમાં નાખીએ તો આ રીતના આમાં 10 ml નાખીએ 10 મિલીલીટર તો આમાંથી આમાં નાખીએ તો આપણને જોવા મળશે આ 100 ml બરાબર. તો આપણે 100 ml થઈ ગયું. આપણે 90 હતું ને 10 નાખીએ એટલે 100 ml થઈ ગયા બરાબર. તો આમાંથી આપણે 10 ml ભરી આ દ્રાવણમાંથી 10 ml ભરી અને આમાં નાખીએ તો આપણને આના કરતા ઓછું ગુલાબી રંગનું જોવા મળશે. આછું થયેલું છે એના કરતા આછું થયેલું છે એના કરતા આછું થયેલું છે એમ કરતા કરતા આપણે નાખતા જઈએ તો પણ આ જે ગુલાબી રંગ દૂર થતો નથી. આછું થતું જાય છે દ્રાવણ પણ ગુલાબી રંગ છે દૂર થતો નથી. તો આના ઉપરથી આપણને શું ખ્યાલ આવે છે તો આના ઉપરથી આપણને એવો ખ્યાલ આવે છે કે દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. આમાં જે કણો હતા એ પણ આમાં આવે છે આમાં હતા એ પણ આમાં આવે છે આમાં હતા એ પણ આમાં આવે છે આમાં હતા એ પણ આમાં આવે છે. તો દ્રવ્ય છે એ ગુલાબી
રંગ દૂર થતો નથી, થોડો ઘણો તો રહે જ છે. શું કામ? કારણ કે અતિ સૂક્ષ્મ છે એટલા માટે આપણે એનો નાશ કરી શકતા નથી. તો આના પરથી સાબિત થાય છે કે દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. બરાબર. દ્રવ્યનો ભૌતિક સ્વભાવ આપણને એક મળે છે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે, ત્યાર પછી દ્રવ્યના કણો સતત હોય છે. દ્રવ્ય છે અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે અને આ રીતના આપણે સાબિત કરી શકીએ છીએ. અને આ પ્રક્રિયાને કહેવામાં આવે છે મંદન. જે આ પ્રક્રિયા થાય છે એને કહેવામાં આવે છે મંદન. તો મંદન એટલે શું? મંદન એટલે કે ધીમે ધીમે આપણે જોઈએ આમાં જે ઘાટું દ્રાવણ હતું એના કરતા આછું થઈ ગયું, એનાથી આછું થઈ ગયું, એનાથી આછું થઈ ગયું, આમ 10 વખત 10 પાત્રમાં તમે નાખતા જાવ તો આછું નાછું થતું જાય. તો આ પ્રક્રિયાને શું કહેવાય? મંદન. બરાબર. તો આમ આ રીતના આ પ્રવૃત્તિ દ્વારા આપણે જોઈ શકીએ કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ કણોના બનેલા છે. બરાબર. દ્રવ્ય કેટલું સૂક્ષ્મ છે? તો કે દ્રવ્ય છે અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે એમ આપણે કહી શકીએ. બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈશું કે દ્રવ્યના કણોની લાક્ષણિકતા શું છે, એ આપણને શું જોવા મળે. તો આના પરથી આપણે બધા જ પોઈન્ટ ભેગા કરીએ તો આપણને ખબર પડશે કે દ્રવ્યના કણોની લાક્ષણિકતા શું છે. તો આપણે જોઈએ દ્રવ્યના કણોની લાક્ષણિકતા. તો આપણે આગળ ભણી ગયા કે દ્રવ્ય વચ્ચે અવકાશ હોય છે, દ્રવ્યના કણો સૂક્ષ્મ હોય છે, એ જ આપણે જોવાનું છે. તો દ્રવ્યના કણોની લાક્ષણિકતા જોવાની છે. તો એની લાક્ષણિકતા આપણે જોઈએ. દ્રવ્યના કણોની લાક્ષણિકતા. દ્રવ્યના કણોની લાક્ષણિકતા. તો દ્રવ્યના કણોની લાક્ષણિકતા આપણે જોવાની છે. તો દ્રવ્યના કણોની લાક્ષણિકતાની અંદર દ્રવ્ય એ સતત કણોનું બનેલું હોય છે. તો આપણે જોઈ ગયા. બરાબર. તો આગળ જોઈ ગયા દ્રવ્ય એ સતત કણોનું બનેલું હોય છે, એટલે કે દ્રવ્ય સતત હોય છે. તો દ્રવ્ય સતત કણોનું બનેલું હોય છે. આગળ જોઈ ગયા. બરાબર. તો દ્રવ્ય સતત કણોનું બનેલું હોય છે. ત્યાર પછી દ્રવ્યના કણોનું કદ અતિ સૂક્ષ્મ હોય છે. તો દ્રવ્યના કણોનું કદ અતિ સૂક્ષ્મ હોય છે. તો કે કદ અતિ સૂક્ષ્મ હોય. ત્યાર પછી આપણે શું જોયું કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે. દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે. બરાબર. તો આપણે આગળ જોયું આ બધા જ મુદ્દાઓ એ પ્રવૃત્તિ દ્વારા આપણે સાબિત કરી ગયા. ત્યાર પછી દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. હવે નવો મુદ્દો આવે છે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. સતત ગતિશીલ હોય છે. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. બરાબર. તો ગતિશીલ, તો આપણને પ્રશ્ન એવો થાય કે દ્રવ્યના કણો ગતિ કરે છે, ગતિ કરી જતા હશે? હા, ગતિ કરતા હોય છે. બરાબર. તો આપણે જોઈએ કે કઈ રીતના ગતિ કરતા હોય છે. તો આપણે જોઈએ કે અમારી આગળ અગરબત્તી છે અને આપણે ધારી લઈએ અગરબત્તી છે, સળગાવી દઉં છું. સળગાવીને હું અહીંયા કે કામ રાખી દઉં છું. તો આપણને ખ્યાલ છે કે ક્લાસની અંદર જે પેલો વિદ્યાર્થી બેઠો હોય એને પહેલા સુગંધ આવે, પછી ધીમે ધીમે એની સુગંધ પ્રસરતી જાય છે. શું કામ? કારણ કે અગરબત્તીના કણો સળગે છે. સળગે છે એટલે એ વાયુમાં રૂપાંતરિત થાય છે. બરાબર. વાયુમાં રૂપાંતરિત થાય, સળગે એટલે વાયુ સાથે ભળે ધુમાડા દ્વારા એનું પ્રસરણ થતું જાય અને પ્રસરણ થતા થતા છેલ્લી જે પાછળની બેન્ચે બેઠેલો વિદ્યાર્થી હોય ત્યાં સુધી એની સુગંધ આપણને જોવા મળે. તો અગરબત્તીનું જે કઈ દ્રવ્ય હતું એના સૂક્ષ્મ કણો હતા એ ગતિ કરીને દૂર દૂર સુધી જતા રહે છે. બરાબર. વાયુમાં રૂપાંતરિત થાય છે, વાયુમાં હવા દ્વારા આગળ વધતા જાય છે. પણ આપણને એમ થાય કે દરેક પદાર્થના કણો ગતિશીલ હોય તો કે આ હોય છે એનું પ્રસરણ કહેવાય, પ્રસરણ પામે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો એ કેના ઉપર આધાર રાખે? ઘણા પદાર્થનું પ્રસરણ ઓછું હોય, ઘણું વધારે હોય. તો આ પ્રસરણ છે એ કેની ઉપર આધાર રાખે છે? તો દ્રવ્યના કણો ગતિશીલ હોય છે, એનો મતલબ એમ કે દ્રવ્યના કણો પ્રસરણ પામી શકે. તો કેની ઉપર આધાર રાખે છે? કેટલા પ્રમાણમાં એનું પ્રસરણ થાય છે? તો
તો પ્રસરણ પામી શકે છે. તો દ્રવ્યના કણો કઈ રીતના પ્રસરણ પામતા હોય આપણે જોઈએ કે અહીંથી આપણને ફરી પાછો એક મુદ્દો મળે આપણને પ્રસરણ. બરાબર, દ્રવ્યના કણો પ્રસરણ પામે છે. તો દ્રવ્યના કણો છે એ પ્રસરણ પામવા માટે તાપમાન ઉપર આધાર રાખે છે. તાપમાન, તો આપણે જોઈએ કે તાપમાન કઈ રીતના તાપમાન ઉપર આધાર રાખે, તો કે પ્રસરણ માટે તાપમાન ઉપર આધાર રાખે. તો કે તાપમાન, જો તાપમાન વધુ અને ઓછું તો શું થાય? જો તાપમાન વધે તો એ વધારે પ્રસરણ પામે છે. બરાબર, તાપમાન વધારવામાં આવે તો એનું પ્રસરણ વધારે થાય, તો પ્રસરણ ઝડપી બને. અને તાપમાન ઓછું તો પ્રસરણ પણ ધીમું થાય, ધીમે ધીમે પ્રસરણ થાય, તો પ્રસરણ ધીમું. આમ તાપમાન ઉપર આધાર રાખે છે. બરાબર, તો પ્રસરણ પામે ત્યારે ત્યાર પછીની ઘનતા ઉપર પણ આધાર રાખે છે પ્રસરણ માટે. બરાબર, તો ઘનતા માટે કઈ રીતના, તો આપણે જોઈએ ઘનતા માટે કઈ રીતના આધાર રાખે. ઘનતા માટે આપણે જોઈએ ઘનતા એટલે શું? ઘનતા એટલે આપણે જોઈ ગયા કે વિજ્ઞાનની અંદર ઘનતા એટલે દળના છેદમાં કદ. બરાબર, એના એકમ કદ દીઠ જે કાંઈ દ્રવ્યમાન રહેલું છે, એકમ કદ દીઠ દ્રવ્યમાન ધરાવે તેની ઘનતા કહેવાય. બરાબર, એટલે કે ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો આગળ આપણે ભણી ગયા ઘનતા. ઘનતાને વિજ્ઞાનની ભાષામાં દળના છેદમાં કદ કહેવાય. પણ આપણે પ્રેક્ટિકલી સમજવાનું છે પ્રવૃત્તિ દ્વારા. તો એને આપણે જોઈએ કે એક બાજુ આપણે મધ લઈએ, વધુ જેની ઘનતા ધરાવે, એક બાજુ વધુ ઘનતા ધરાવતું આપણે મધ લઈએ, અને એક બાજુ ઓછી ઘનતા ધરાવતી વસ્તુ એટલે કે રંગીન પાણી લઈએ. ઓછી ઘનતા વાળું રંગીન પાણી, તારીખના ઓછી ઘનતા વાળું રંગીન પાણી લઈએ. હવે જેની અંદર આપણે જોવાનું છે કે ઘનતા કેને કહેવાય. તો આપણે આગળ એક બીકરની અંદર પાણી રાખી દઈએ થોડું, અને એમાં એની જે સપાટી છે બીકરની, ત્યાંથી આપણે થોડા મધના ટીપા અંદર જવા દઈએ, અને એ જ રીતના બીજું બીકર લઈ લઈએ, એની અંદર આપણે રંગીન પાણી છે એના ટીપા આપણે સપાટીને ઘસીને આમ થોડા રેડી દઈએ. તો થોડી વાર પછી આપણે જોઈએ તો રંગીન પાણી છે એ બીકરની અંદર જે પાણી રાખેલું છે એ ઝડપથી પહોંચી ગયું છે, તો પાણી રંગીન થઈ ગયું છે. પણ મધ છે એ બીકરના તળિયે પહોંચતા વાર લાગશે. તો આના ઉપરથી નક્કી થાય છે કે ઘનતા, મધની ઘનતા વધારે છે, પાણીની ઘનતા ઓછી છે રંગીન પાણીની. બરાબર, એ પ્રસરણ માટે ઓછો સમય લે છે. તો આમ પ્રસરીને ઝડપથી જતું રહે છે રંગીન પાણી, ઘનતા ઓછી છે એટલે, અને વધારે ઘનતા હોવાથી મધને પ્રસરણ માટે વાર લાગે છે. તો જેમ ઘનતા વધારે એમ પ્રસરણ ધીમું થાય, અને જેમ ઘનતા ઓછી એમ પ્રસરણ ઝડપી થાય. તો આ રીતના દ્રવ્યના કણોની લાક્ષણિકતા આપણે જોઈ. આજના ટોપિકની અંદર આપણે શું ભણ્યા, તો કે આપણે આપણી આસપાસમાં દ્રવ્ય, તો આપણી આસપાસમાં દ્રવ્ય વિશે આપણે જોયું કે બ્રહ્માંડની દરેક વસ્તુ જેમાંથી બનેલી છે એને દ્રવ્ય કહેવાય. દ્રવ્ય એ સૂક્ષ્મ કણોનું બનેલું છે, એટલે કે દ્રવ્ય દળ અને કદ ધરાવે છે, આપણે જોયું. બરાબર, ત્યાર પછી આપણે જોયું કે જે વૈજ્ઞાનિકો હતા, ભારતીય તત્વજ્ઞાનીઓ જેને કહેવાય, એ એમ માનતા હતા કે દ્રવ્ય છે પંચ તત્વોનું બનેલું છે. જળ, જમીન, આકાશ, પાણી અને અગ્નિ, આવા પંચ તત્વોનું બનેલું છે. બરાબર, તો આ વૈજ્ઞાનિકોનું જે કઈ તારણ છે એ સ્વીકારવામાં આવ્યું, અને આધુનિક વૈજ્ઞાનિકોએ પણ એને બે રીતે વર્ગીકરણ કરવા માટે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ગુણધર્મોના આધારે, ભૌતિક ગુણધર્મોના આધારે, બીજું રાસાયણિક ગુણધર્મોના આધારે. તો ભૌતિક ગુણધર્મોના આધારે આપણે સમજવાનું છે ચેપ્ટરની અંદર. તો ભૌતિક ગુણધર્મો એટલે શું આપણે જોયું કે એનો રૂપ રંગનું વર્ણન કરી શકાય, અને ભૌતિક ગુણધર્મો કહી શકાય, અને જેને અનુભવ દ્વારા નક્કી કરી શકાય. બરાબર, રૂપ રંગ જોઈને વર્ણન ન કરી શકીએ, અનુભવી શકાય, અનુભવ વગર ન નક્કી કરી શકીએ, તેને રાસાયણિક ગુણધર્મો કહેવાય. તો રાસાયણિક ગુણધર્મો માટે આપણે સમજવાનું નથી, પણ ભૌતિક ગુણધર્મોના આધારે આપણે જોયું તેનો ભૌતિક સ્વભાવ કેવો છે. તો આપણે ખાંડની પ્રવૃત્તિ દ્વારા જોઈ ગયા ભૌતિક સ્વભાવની અંદર.
આપણે ઓગાળી દઈએ ખાંડને કે મીઠાને પાણીની અંદર, તો આપણને ખ્યાલ છે કે એની અંદર ઓગળી જાય છે. તો ઓગળી જાય છે એટલે કે વચ્ચે જગ્યામાં જગ્યા રહેલી છે, જે કાંઈ પાણીના કણો વચ્ચે જગ્યા રહેલી છે એમાં ખાંડ અથવા મીઠાના કણો ઓગળી જાય છે અને વચ્ચે વચ્ચે સમાઈ જાય છે. તો આ રીતના કહી શકીએ કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ છે અને દ્રવ્ય સતત કણોનું બનેલું છે. બરાબર, લોખંડની જેમ કે લાકડાની જેમ જે દ્રવ્ય ગોઠવાયેલા એમ ગોઠવાયેલું પણ છે અને રેતીના ઢગલાની જેમ પણ ગોઠવાયેલું છે. બરાબર, ત્યાર પછી દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ હોય, તો દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ હોય એ પણ આપણે મંદરની પ્રવૃત્તિ દ્વારા જોયું કે દ્રવ્યના કણો છે એ અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. બરાબર, દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. બરાબર, આપણે જોયું એક પાત્રમાંથી બીજા પાત્રમાં આપણે દ્રાવણ નાખતા જતા હતા, છતાં પણ આપણને જોવા મળતું હતું કે એક પાત્રમાં જે કંઈ ગુલાબી રંગ હતો એ ઘેરો ગુલાબી રંગ હતો, ત્યાર પછીના પાત્રમાં આપણે જોયું કે ગુલાબી રંગ હતો પણ એના કરતા આછો હતો, ત્યાર પછીના પાત્રમાં જોયું એનાથી આછો, એનાથી આછો, એનાથી આછો થતો જતો હતો. તો આમ સૂક્ષ્મ કણો હોવાથી, દ્રવ્યની અંદર એકદમ સૂક્ષ્મ કણો હોવાથી એ જે કંઈ ગુલાબી રંગ છે એ ભલે આછો થતો જાય પણ નાશ બહુ કરતા વાર લાગે છે, જેથી કરીને સાબિત કરી શકીએ છીએ કે દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે. આ પ્રક્રિયાને મંદન કહેવામાં આવે છે કે દ્રાવણ છે ધીમે ધીમે મંદ પડતું જાય, ઘેરો ગુલાબી રંગ ધીમે ધીમે ઓછો થતો જાય છે. બરાબર છે, તો જેની અંદર આપણે પોટેશિયમ પરમેંગેનેટનો રાસાયણિક પદાર્થ ઓગાળેલો હતો. બરાબર છે, થોડા ઘણા કણો ઓગાળેલા હતા. ત્યાર પછી આપણે દ્રવ્યના કણની લાક્ષણિકતા જોવાની હતી. તો દ્રવ્યના કણની જે કઈ લાક્ષણિકતા છે એની અંદર આપણે જોયું, આગળ જોયું તો બધા જ આપણે ભેગા કરીએ, જે કઈ પોઈન્ટ છે ભેગા કરીએ દ્રવ્યના કણની લાક્ષણિકતા એટલે કે એની શું જોવા મળ્યું અને લક્ષણો કેવા જોવા મળે છે આપણને. તો દ્રવ્ય સતત કણોનું બનેલું હોય છે. બરાબર, જે રીતના લાકડા, લોખંડ બનેલું છે એની અંદર જે દ્રવ્યો છે આમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે. બરાબર, વચ્ચે જગ્યા હોય ન પણ હોય તો દ્રવ્યના કણો સતત કણોનું બનેલું હોય છે, વચ્ચે વચ્ચે ગેપ નથી, આમ સતત ગોઠવાયેલા છે વ્યવસ્થિત રીતે. ત્યાર પછી કદ અતિ સૂક્ષ્મ હોય છે, દ્રવ્યના કણોનું કદ અતિ સૂક્ષ્મ હોય છે. તો આપણે પ્રવૃત્તિ દ્વારા જોયું કે દ્રવ્યના કણોનું કદ અતિ સૂક્ષ્મ હોય છે. દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે, તો દ્રવ્યના કણો વચ્ચે જગ્યા રહેલી છે, અવકાશ હોય છે. બરાબર, તો આપણે જોયું અવકાશ, તો જગ્યા કઈ રીતે નક્કી થાય, તો આપણે જોયું કે આપણા ઘરે જેવા પ્રેક્ટિકલ પ્રવૃત્તિ કરતા હોઈએ પણ આપણને ખ્યાલ નથી વિજ્ઞાનની અંદર. તો આપણા મમ્મી જે રસોડાની અંદર જ્યારે ચા બનાવે તો ચા બનાવે એટલે પાણી નાખે, દૂધ નાખે, ખાંડ નાખે. બરાબર, ચાની પત્તી જેને આપણે ભૂકી કહીએ છીએ એ નાખે. થોડી વાર પછી ઓગળી જાય છે એટલે આપણને ખ્યાલ છે કે કાળા કલરનો રગડો થઈ જાય છે, કાળા જેવો. શા માટે આવું થાય છે? તો આ ભૂકીને બધું અદૃશ્ય ક્યાં થઈ ગયું? તો એનો મતલબ એમ થયો કે જે અવકાશ રહેલો છે પાણીના કણો વચ્ચે એમાં ખાંડના કણો, સૂક્ષ્મ કણો કે ભૂકીના સૂક્ષ્મ કણો એની વચ્ચે જગ્યામાં સમાઈ જાય છે. તો જેના પરથી સાબિત થાય છે કે અતિ સૂક્ષ્મ હોય છે કણો અને વચ્ચે અવકાશ હોય. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય, તો આપણે એમ થાય કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. તો અમુકના વધારે ગતિશીલ હોય, અમુકના ઓછા ગતિશીલ હોય. તો ગતિશીલ એટલે તે પ્રસરણ પામે છે ગતિ કરીને આગળ. તો કઈ રીતના ગતિ ક્યારે કરી શકે? પ્રસરણ પામે. તો અગરબત્તીને આપણે સળગાવીએ તો એના સૂક્ષ્મ કણો છે એ ધીમે ધીમે ગતિ કરીને આગળ વધે તો એ પ્રક્રિયાને પ્રસરણ કહેવાય. તો આ કેના ઉપર આધાર રાખે છે? આ પ્રસરણની ઘટના, એની ગતિ કરવા માટેની જે કઈ વસ્તુ છે એને પ્રસરણ કહેવાય. બરાબર, એ ગતિ કરે છે જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરણ કહેવાય. પણ પ્રસરણ તાપમાન ઉપર આધાર રાખે. તો કોઈ પણ પદાર્થનું પ્રસરણ છે એ તાપમાન ઉપર આધાર રાખે છે. જો એનું તાપમાન વધે તો પ્રસરણ ઝડપી થાય. બરાબર, તાપમાન વધે તો પ્રસરણ ઝડપી, તાપમાન ઘટે, ઓછું હોય તો પ્રસરણ ધીમું. આપણને ખ્યાલ છે કે આપણી ઘરે જો લીંબુ શરબત બનાવવું હોય, લીંબુ શરબત બનાવીએ ત્યારે આપણે જો પાણી લઈએ, એમાં બરફ નાખી દઈએ અને પછી ખાંડને ઓગાળીએ તો એ ખાંડ નહીં ઓગળે, કારણ કે અંદર બરફ નાખેલો છે, એનું તાપમાન ઘટી ગયું એટલે ખાંડ નહીં ઓગળે, એટલે કે એનું પ્રસરણ ધીમું થશે. પણ આપણને ખ્યાલ છે કે આપણા મમ્મી છે એ જ્યારે લીંબુ શરબત બનાવવું હોય ત્યારે આપણને ખ્યાલ છે કે બરફ નાખતા પહેલા ખાંડને જે કઈ ઓગળવાનું હોય, ખાંડ, મીઠું, શરબતની અંદર પહેલા ઓગાળી દે છે. એટલે કે એનું તાપમાન હોય છે કઈ પાણીનું. પાણી ઠંડુ નથી હોતું, થોડું ગરમ હોય છે. બરાબર, સામાન્ય તાપમાને હોય છે. તો જેથી કરીને ખાંડ, મીઠું ઓગળી જાય છે, ત્યાર પછી જ બરફ નાખવામાં આવે છે, જેથી કરીને આપણને ઓગળેલું જોવા મળે એટલે એનું પ્રસરણ થઈ જાય.
બરાબર, એટલે કે ઓગળી જાય ઝડપથી. તો આ રીતના એના પરથી આવા ઘણા બધા પ્રયોગો આપણે ઘરે જ કરતા હોય પણ આપણને ખ્યાલ હોતો નથી. બરાબર, તો આ રીતના તાપમાન ઉપર આધાર રાખે છે, ત્યાર પછી ઘનતા ઉપર આધાર રાખે છે. બરાબર, જેમ ઘનતા વધારે એમ પણ પ્રસરણ વધે છે. તો ઘનતા વધુ એટલે કે ઘનતા એટલે શું? દળના છેદમાં કદ. એના એકમ કદ દીઠ દ્રવ્યને તેની ઘનતા કહેવાય. બરાબર, તો આપણે પ્રેક્ટિકલ પ્રવૃત્તિ દ્વારા સમજીએ કે કયો પદાર્થની ઘનતા વધારે છે, કયા પદાર્થની ઘનતા ઓછી છે. જેમ ઘનતા વધારે એમ એનું પ્રસરણ અથવા તેના કણો ઓછા ગતિશીલ હોય, જેમ ઘનતા વધે એમ એનું પ્રસરણ ધીમું થાય, જેમ ઘનતા ઘટે એમ એનું પ્રસરણ અથવા એની ગતિશીલતા વધારે હોય. બરાબર, ઘનતા ઘટે તો એનું પ્રસરણ વધે, ઝડપી હોય. ઘનતા વધે તો એનું પ્રસરણ ધીમું થાય. દાખલા તરીકે મધ હોય, મધને આપણે એક બીકર લઈ લઈએ અને થોડું પાણી ભરી દઈએ બીકરની અંદર અને એની દિવાલ પાસેથી જ આપણે મધના એક બે ટીપા નાખીએ બીકરની અંદર. એ જ રીતના આપણે થોડું રંગીન પાણી લઈ લઈએ અને બીજું એક પાત્રમાં પાણી લઈ લઈએ. એ રંગીન પાણીના ટીપા એક પાત્રમાં આપણે દિવાલ ઉપરથી જ આપણે પ્રસરણ કરાવીએ તો આપણે થોડી વાર પછી જોઈશું તો રંગીન પાણી ઝડપથી પ્રસરણ પામીને નીચે પાત્રના તળિયે એટલે કે જે બીજું પાણી જેમાં ભળી ગયું છે ને પાણી રંગીન થઈ ગયું છે. મધ જાડું હોવાથી એની ઘનતા વધારે હોવાથી એને પ્રસરણ થતા વાર લાગશે. પાત્રની સપાટીથી પ્રસરણ પામી અને નીચે પહોંચતા રંગીન પાણી કરતા વધારે સમય લે છે, વધારે વાર લાગે. તો જેથી કરીને આપણે સાબિત કરી શકીએ કે મધની ઘનતા વધારે છે તો આને ઘનતા વધારે ઓછી આ રીતના નક્કી કરી શકાય. તો મધની ઘનતા વધારે છે, પાણીની ઘનતા ઓછી છે. આના પરથી ઘનતા પર આધાર રાખે છે. તો ઘનતા વધે તો પ્રસરણ ધીમું, ઘનતા ઘટે તો પ્રસરણ ઝડપી. તો આ રીતના આપણે આપણી આસપાસના દ્રવ્ય એની આપણે વાત કરી, સૂક્ષ્મ હોય છે બધી વસ્તુ. બરાબર, તો આ વસ્તુને વારંવાર રિપીટ કરી જે કંઈ તમને ભણાવેલું છે એ થોડું નોટબુકમાં લખી અને તૈયાર કરજો તો આપણને વિજ્ઞાન અઘરું નહીં લાગે. બરાબર છે, તો આપણે ભૌતિક સ્વભાવ વિશે ચેપ્ટરની અંદર ભણી રહ્યા છીએ. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ ભાગ 1 ની અંદર. બરાબર છે, ત્યાર પછી ભાગ 2 ની અંદર આગળની પ્રવૃત્તિ દ્વારા આપણે જોઈશું. થેન્ક યુ.